ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. ચા નથી બનાવી મારા માટે? બસ હું બનાવતી હતી જ. એકચ્યુઅલી પેલું દૂધ ફાટી ગયું હતું ને એટલે બીજું દૂધ મંગાવ્યું. ખબર નહીં કેવી રીતે ફાટી ગયું. ગરમ પણ કર્યું હતું. દૂધ ફાટી ગયું? એમાં એવું હતું કે મેં જોયા વગર જ ચામાં દૂધ નાખી દીધું તો ચા પણ ફાટી ગઈ. એટલે મેં બીજું મંગાવ્યું છે. ત્યાં સુધીમાં હું બીજી ચા મૂકી દઉં છું. વાહ, એટલે કે દૂધ તો આપણે મફતમાં જ આવે છે ને, કે તમે બીજું એ મંગાવી લીધું? ખબર નહીં હવે કેવી રીતે ફાટી ગયું. ગરમ પણ કર્યું હતું મેં. સમયસર ગરમ કરવું પડે ને ભાભી, એના માટે એક સમય હોય. દૂધ આવે ને એટલે તરત જ ગરમ કરી દેવું પડે. આ લાગે છે કે તમારા પતિદેવનો પગાર બહુ વધી ગયો છે એટલે તમે ખર્ચા ઉપર ખર્ચા કરાવ્યા કરો છો. કાલે પણ ગેસનો બાટલો લીક થતો હતો, તમને ખબર જ નહીં? એ ખબર નહીં, પણ મેં મંગાવી લીધું છે. હું હમણાં જ બનાવી આપું છું તમને ચા. ખબર છે તમને કે મને ઉઠીને સૌથી પહેલા ચા જોઈએ, તો જાણી જોઈને શું કામ મોડું કરો છો? દૂધ ફાટી ગયું તું કાલની તમને ખબર છે, તો સવારે વહેલું મંગાવી લેવાય ને. એમાં એવું હતું હમણાં સવારે જ ખબર પડી ને મને, નહીં તો હું મંગાવી રાખત. આમ તો એક્સ્ટ્રા એક થેલી પડી હોય છે, પણ એ થેલી બહાર પેલું રાત્રે કૂતરું બહુ જ રડતું હતું ને તો. વાહ, એક તો તમારા ધણીનો પગાર ઓછો, ઘર ચાલે છે મારા પતિના પગાર ઉપર, અને તમારે કૂતરાઓને દૂધ પીવડાવવું છે. અહીંયા ઘરમાં જે છે એને પીવડાવો ને. ઘરના કૂતરાઓ ઓછા છે કે બહાર દૂધ પીવડાવવા જાય છે? હવે કેટલો ટાઈમ લાગશે? બસ હમણાં 10 મિનિટ. હું ફટાફટ બનાવીને લાવી. ઠીક છે, જલ્દી કરીને આપજો. હા, બનાવી દઉં. અરે વાહ, આ ચેનને નવું કરાયું? આમ ટચ નહીં કરવાનું, સોનાનું છે. નહીં નીકળી જશે, પડી જશે તો? ના, તો હું ડિઝાઇન જોતી હતી. સરસ છે હા ડિઝાઇન. હા, પણ તમે જોઈને શું કરશો? તમારા પતિ તો તમને લઈ નથી દેવાના, તો પછી શું ફાયદો છે જોઈને? આ તો સરસ લાગ્યું ને એટલે જોતી હતી. સરસ છે. ડિઝાઇન ચોઈસ કોણે કરી છે? મેં ને, તો પછી સરસ જ હોય ને. આ તો છે ને ભાભી ચોઈસ કરવી મારા હાથની વાત નહોતી. બાકી આવી ગરીબડી ભાભી તો હું ક્યારેય ચોઈસ ના કરું. ક્યાંથી આવી ગયા છે મોઢા ઉપાડી ઉપાડીને. તમે જાઓ, હું હમણાં જ ચા નાસ્તો લઈને આવું. એક મિનિટ, તમારું મંગળસૂત્ર તો તૂટી ગયું હતું ને, તો ક્યાંથી આવ્યું? આ પેલી બાજુમાં મારી ફ્રેન્ડ નથી મીના, આ એનું છે. એણે મને આપ્યું પહેરવા. મીનાએ આપ્યું? બાપ રે, મંગળસૂત્ર પણ તમે કોઈના પહેરો? અરે એના હસબન્ડે પહેરાવેલું મંગળસૂત્ર તમે પહેરી લીધું? કોઈએ નહીં, એણે મને ગિફ્ટ કરી. ગિફ્ટ? હા, એકચ્યુઅલી બગસરાનું લાગે છે. હા, સાચું નથી, જૂઠું જ છે. તમારા જેવું હે ને, તમે જૂઠા, તમે પહેરેલી વસ્તુઓ એ જૂઠી. ખરેખર હા, તમને મમ્મી શોધીને લાવ્યા છે. નમૂના હોય ને નમૂના, એમાંનો એક નંબરનો નમૂનો તમે છો. આખું ઘર ગરીબડું. ક્યાંથી આવે છે યાર આવા લોકો? મને તો એ જ નથી સમજમાં આવતું. હવે ચા કેટલો ટાઈમ લાગશે મોટા ભાઈને આવતા? હું બનાવીને આવું. લાવી હું બનાવીને. પણ મૂકો તો ખરા, પાણી તો મૂકો તો આવશે ને દૂધ ને, તો તમે નાખશો ને. હા હા, બનાવું છું. જલ્દી જોઈએ મને ચા. હા હા, ટાઈમ ન લાગવો જોઈએ. હમણાં જ લાવી. આ તડકો માથા પર આવે તો એ આ લોકોને ભાન ન પડે કે ચા નાસ્તો કંઈક આપીએ. ખબર છે બધાને કે મારે બીપીની દવા લેવી જ પડે, અને એ નાસ્તા પછી, અને એ સવારમાં. એમાંથી એકેને ખબર નથી પડતી. આ ધોકાનો અવાજ આવે છે એટલે મોટી તો કપડાં ધોવે છે, નાની કોણ જાણે ક્યાં સહેલાતી હશે. એલી ગોપી, એ ગોપી, આ ચાનો ટાઈમ થઈ ગયો, હવે તો ચા લાવો. રોજ મારે બરાડા પાડવાના, ત્યારે ચા આવે. એ ગોપી, લ્યો. અરે શું છે મમ્મી, આટલી બધી કેમ બૂમાબૂમ કરો છો? અરે પણ સવાર સવારમાં સાત શણગાર સજીને તારે જવું છે ક્યાં? ચા નાસ્તો બધું કોણ કરશે? અને અમારા બીપીની દવા લેવાની છે, બધાને ખબર છે ને. ઓલી તો કદાચ કપડાં ધોવે છે, અવાજ આવે. તું શું કરતી હતી? અરે કોઈ કપડાં નથી ધોતા. આ બાજુવાળા શાંતાબેન છે ને, એમની બહુ કપડાં ધોવે છે. આ મારા મોટા ભાભી છે ને, એમની હરકતો વિશે ખબર નથી તમને હજુ. દૂધ ફાટી ગયું બોલો. હવે દૂધ ફાટી જાય તો માણસ વહેલાસર મંગાવી લે ને દૂધ, પણ ના, રાતના મોડેથી કરે દૂધ ગરમ તો શું થાય? દૂધ તો બગડી જ જવાનું ને. અને હજુ સુધી ચા નથી બનાવી. તમારે તો શું, ચા તો મારી સવારે સવારે વહેલા જોઈ.
બસ તારી ફરિયાદ થઈ ગઈ ને? તને એ ખબર છે કે એણે દૂધ તો મૂક્યું હશે? રાતે 9 વાગ્યાથી પાવર ગયો તો એ સવારે 2:45 આવ્યો. તો પછી દૂધ ફાટી જ જાય કે ન ફાટી જાય? એને બિચારીને ખબર હોય કે દૂધ ફાટી જવાનું છે, હું વહેલું લઈ આવું, અને વહેલું લઈ આવત તોય ફાટત. બિચારી, તમને તો છે ને મમ્મી એ તમારી મોટી વહુ બિચારી જ લાગતી હોય છે. આ બીજું એક એક્સ્ટ્રા દૂધની થેલી હતી એનું એણે શું કર્યું પૂછો? હા, એણે મને કીધેલું. શું? મને કે બા ઓલું ગલુડિયું રડે છે તો તમે કહેતા હો તો 2 રોટલી એ પડી હતી તો દૂધને રોટલી એને દઉં. મેં એને હા પાડી. કેમ? થોડીક દયા ભાવના ન હોય? માણસને માણસ પ્રત્યે ન હોય, પણ આ અબોલ હોય ને જીવ, એના માટે તો હોવી જ જોઈએ. તો રાખો દયા. તો પછી સવારમાં બૂમાબૂમ નહીં કરવાની ને કે ચા કેમ નથી મળી. આ કારણથી નથી મળી તમને ચા. લ્યો હવે રહ્યો ચા વિનાના. ક્યારે આવશે મોટા ભાઈ દૂધ લઈને અને ક્યારે ઘરમાં ચા બનશે? સવારના 9 વાગ્યા સુધી ચા નથી મળતી. હા, તો 2 પગ લઈને આપણે જવાય. આપણે કઈ પગમાં મહેંદી નથી મૂકી. જવાય ને દૂધની કોથળી લઈ આવાય. એણે તને કીધું ને કે દૂધ ફાટી ગયું છે તો દોડમ દોડ તારે ન લવાય. એ પાછું ભાઈ ઉપર તું ડિપેન્ડ કરે. અરે હું જઉં દૂધ લેવા માટે? મારે જવાનું? કા? એટલે આ બધી ઘરની વસ્તુ લાવવાની જવાબદારી મોટા ભાઈની છે, તો હું શું કામ નહીં લાવું? ઓહો હો હો, તું તો પરી થઈને ઉતરી છે એટલે તારાથી તો એ બધું થાય નહીં. ભાઈ ઉપર બધું ઈ કરે. જુઓ મમ્મી, એમણે જે કામ નથી કર્યું ને એની વાત કરો. તમે હંમેશા મોટા ભાભીની દરેક ભૂલ ઉપર પડદા જ નાખતા આવો છો. પાછી એમને તો એ બળતરા કે મેં નવું મંગળસૂત્ર કેમ લીધું ને મેં નવો ચેન કેમ કરાવ્યો ને. મારા પિયરમાં બધા પૈસાવાળા છે તો મને પૈસા મોકલે છે અને હું કરાવું છું, એમાં એમને શું તકલીફ? બસ ગોપી, તારા બાપના ઘરના પૈસાનો પાવર આ ઘરે નહીં બતાવવાનો. તું આ ઘરની પરિસ્થિતિ જોઈને આવી છે ને કે આ થોડું મધ્યમ વર્ગનું ઘર છે તો એ રીતે રહેવાય. ત્યાંનો પાવર અહીંયા તો બતાવવાનો જ નહીં, કહી દઉં છું. અને એણે બિચારી આ તારા મંગળસૂત્ર માટે પૂછ્યું તો એમાં ખોટું શું કર્યું? અરે પણ એમને શું પંચાયત છે બધી? અને મારા પિયરના પૈસાનો હું ક્યાં પાવર બતાવું છું? મારા પિયરમાંથી જે પૈસા આવે અને એ લોકો મને જે વસ્તુ લઈ દે એમાં તમારે લોકોને દખલઅંદાજી કરવાની જ નથી આવતી ને મમ્મી? હા, તો તારા પિયરમાં હવે પછી કહી દેજે, અને તારાથી નહીં કહેવાય તો હું ફોન કરીને કહી દઈશ કે તમારા ઘરનો 1 પણ રૂપિયો કે ગિફ્ટ અમારા ઘરમાં આવવી નહીં જોઈએ. 2 વહુઓ વચ્ચે ઝઘડા થાય છે. એક ઓછું કમાય છે એટલે બિચારીને મળતું નથી, એટલે આ મોટી તો પાવર જ કરે છે દરેક વસ્તુ માટે. તારે એને બતાવવાની જરૂર શું હોય? એની સામે આ બધું પહેરવાની જરૂર શું હોય? પ્રસંગે પહેરવાનું. અરે મમ્મી, આ તો હદ થાય છે. એમને બળતરા થાય એટલે શું મારે નહીં પહેરવાનું? મારે મારા મોજશોખ નહીં કરવાના? હું તો પહેરીશ, અને મારા પિયરવાળા જે કંઈ ગિફ્ટ્સ આપે ને એમાં તમે ના ન કહી શકો. એમને પણ ભલે ને આપતા એમના ભાઈઓ, એમની પાસે પૈસા હોય તો. એમના પિયરમાં બધા ગરીબ છે, એમાં હું શું કરી શકું? તમે હંમેશા છે ને મને દબાવવાની કોશિશ ના કરો. એમને જે ભૂલ કરી છે ને મમ્મી, તો એમને થોડું કહેતા જાઓ કે આ કૂતરાઓને દૂધ ના પવાય. અહીંયા ઘરમાં જ ઘણા કૂતરાઓ છે. તારા જેવા. અરે રોનક, કેટલી વાર કરી દીધી, ક્યારની રાહ જોઉં છું. લાવ જલ્દી. એક તો પેલી ગોપી બૂમાબૂમ કરે છે. અરે એ શું કામ બૂમાબૂમ કરે છે? એ કહે છે સવાર મને ચા જોઈએ, ખબર છે ને તમને, અને હજુ સુધી મને ચા નથી આપી. અરે પણ એમાં બૂમાબૂમ શું કામ કરે છે? અને એટલી બધી ઉતાવળ હોય તો જાતે જઈને લઈ આવવાનું ને. શું જાતે જઈને લઈને આવવાનું? મને એ ઘરમાં ના જોવે ને તો એ રાડા રાડ કરે કે આ ગઈ ક્યાં સવારે. અરે તારી વાત નથી કરતો હું, ગોપી વહુની વાત કરું છું કે એને ચા પીવી હોય અને એટલી બધી ઉતાવળ હોય તો જાતે જઈને લઈ આવે. 5 મિનિટ 10 મિનિટ વધારે લાગી જાય તો એમાં બોલવાનું ન હોય પછી કંઈ. મારાથી એને કંઈ બોલાય છે? એ બોલે છે હું સાંભળી લઉં છું. અને આ શું, તમે એક જ થેલી લાયા દૂધની? હા, એ તો મારી પાસે છૂટા પૈસા ઓછા હતા તો એક જ લાવ્યો છું. તો શું થઈ ગયું? અત્યારે ચલાવ ને, પછી બીજી લઈ આવીશ ને. હું તો ચલાવી જ લઉં છું. પછી રાતે છે ને પેલું કૂતરું રડે છે ને એટલે તમે જ કહો છો કે જ્યાં જઈને એને પેલું દૂધ પડ્યું છે ને એ આપી દે. પછી સવારે પેલી મને બોલે છે. અરે હવે જો તું સાંભળ, તું છે ને જેઠાણી છે અને ગોપી વહુ બોલે તો સામે જવાબ આપવાનું રાખો. બધું સાંભળી નહીં લેવાનું અને પછી મને ફરિયાદો શું કામ કરે છે? તારે જ કહી દેવાનું કે તું મારાથી નાની છે, તારે મને એવી રીતે નહીં વાત કરવાની. મારાથી એને કંઈ ના કહેવાય. એક તો એમ પણ એ પૈસાવાળા બાપની દીકરી છે,
હું કંઈક આડું અવડું બોલું ને ખોટું ઘરમાં ખોટા ઝઘડા થાય ને એ મને નથી ગમતું. એટલે બોલે જ છે ને હું સાંભળી લઉં છું. અને હું તમને નહીં કહું તો કોને કહીશ? હું બીજા કોઈને કહેવા જઈશ? એટલે તો હું મારા બધી મનની વાત તમને કરું છું. તમને ના ગમતી હોય તો નહીં કરવું. અરે હું એમ નથી કહેતો કે મને નથી ગમતું, હું તને એમ કહું છું કે તું એને સામે જવાબ આપવાનું રાખ. અને પૈસાવાળા બાપની દીકરી હોય તો એના ઘરે આપણે કઈની પાસેથી ઉછીના માંગવા નથી જતા, બરાબર છે? જે પણ કમાઈએ છીએ એમાંથી ચલાવી જ લઈએ છીએ ને, તો પછી વારે ઘડીએ ટકટક કરવાનો શું મતલબ છે? મારે તો એની જોડે કોઈ માથાકૂટ નથી કરવી. આ જેમ ચાલે છે ને એમ ચાલવા દો. મને એક વસ્તુ કે મને એ સમજ નથી પડતી કે તું એની સામે કઈ બોલતી કેમ નથી? તું ડરે છે શું કામ એનાથી? સાચું કહું ને તો મેં તો આ મંગળસૂત્રનું બી એને ખોટું કીધું. આ તમે મને લાવી આપ્યું ને એવું મેં કીધું જ નથી. મેં એને એમ કીધું કે બાજુમાં પેલી મારી ફ્રેન્ડ છે ને એણે મને ગિફ્ટ કર્યું છે. કારણ કે હું આ કહેત ને તોય એ કેટલુંય બોલત કે આમ કહે છે પૈસા નથી અને તારો વર તને આવી બધી ગિફ્ટો લઈ આલે. ભલે સોનાનું નથી તો શું થઈ ગયું, પણ તો પણ એ બોલે ને એ મને નથી ગમતું. હા પણ હું ક્યાં એના બાપા પાસે પૈસા લેવા ગયો હતો? તારે કહી દેવાનું ને. હું તારા માટે કોઈ વસ્તુ લાવું તો છુપાવવાની શું જરૂર છે? કહી દેવાનું. અને આદિ એના માટે કંઈ મોકલાવે છે તો આપણે કંઈ બોલીએ છીએ ક્યારે કે એ પોતાના માટે ખરીદી કરે ત્યારે આપણે એક વખત પણ ટોક્યા છે એમને? આપણે નથી ટોક્યા, પણ એનો સ્વભાવ છે એવો. એ છે ને આટલી વાતનું છે ને આટલી વાત કરી નાખે છે અને વાતનું વતેસર કરીને મૂકી દે છે. અને એની આ જે બોલવાની આદત છે ને એ પછી છે ને વધી જાય છે. એના કરતાં સારું છે કે આપણે એને કશું કહીએ નહીં અને એનાથી જેટલું છુપાઈએ ને એટલું સારું છે. આપણા બેની પર્સનલ વાત છે ને આપણે શું કેમ એને કેવી? અરે પણ સુષ્મા, આ રીતે છે ને થાકી જવાય છે ક્યારેક ક્યારેક. ઓફિસમાં અમારે બીજી જવાબદારીઓ હોય, બોસનું સાંભળવાનું, અને ઘરે આવીએ તો આ બધી મગજમારીઓ. હું એમ નથી કહેતો કે તું મને વાત ન કર, તું મને નહીં વાત કરે તો કોને કરીશ? પણ યાર આ તો હવે દરરોજનું થયું. હવે ગોપી વહુના નાટક વધતા જાય છે. મને લાગે છે કે મારે એને કંઈ કહેવું પડશે. તમે એને કશું ના બોલતા. શું કામ તમે આમ કરો છો? એ છે ને નાની છે, નાની સમજીને આપણે માફ કરી દેવાની. કેટલી વખત માફ કરવાનું? નાના હોય તો કે માફ જ કર્યા કરવાનું ને. એટલા પણ નાના નથી. ઠીક છે, હવે એમના લગ્ન થઈ ગયા છે, સાસરે આવી ગયા છે. નાના કે આખી જિંદગી નાના નહીં રહે. તમારી વાત સાચી છે, પણ આપણે કશું બોલવું નથી એને. જો મમ્મી વડીલ છે ને, મમ્મી એને કશું બોલે છે પછી આપણે શું કામ બોલવાનું? જ્યારે મમ્મી એને કંઈ કહે ને ત્યારે તમારે જે કહેવું હોય ને ત્યારે બે શબ્દ કહી દેવાના. પણ જો અત્યારે એને કશું ના કહેતા, કારણ કે તમે તો આખો દિવસ બહાર હોવ છો, પછી એ આવી જઈને મને જ સંભળાવે છે. એના કરતાં સારું છે આપણે એને કશું કહેવું નથી. અને જ્યારે એવો સમય આવશે ને ત્યારે આપણે છે ને મમ્મી સાથે વાત કરી લઈશું. મમ્મી તો એમ પણ કોઈને કંઈ નથી કહેતા. મમ્મી એને પણ કંઈ નહીં કહે. પણ જો એ વારે ઘડીએ તારું અપમાન કરશે ને તો હવે મારાથી સહન નહીં થાય. અને એ શું છે, ઓછું કમાય છે ને આ છે ને તે છે ને, એને શું લેવા દેવા છે? હા, એ મારા ને આદિ વચ્ચેનો પ્રોબ્લેમ છે કદાચ ઘરમાં, તો એને વચ્ચે નથી બોલવાનું કે ઘરમાં કોણ કેટલું કમાય છે એનો વહીવટ એને નથી કરવાનો ને. ધીરે બોલો, તમે આટલા જોરથી ના બોલશો એટલે નીચે કંઈક હશે તો સાંભળી જશે. અને હું શું કહું છું, તમે છે ને શાંત થઈ જાઓ અને બેસો અહીંયા. અને જો એ આવે ને તો પ્લીઝ એને કશું ના કહેતા. એ રીતે એની સાથે વર્તજો કે આપણે કોઈ વાત જ નથી થઈ. પણ એ કંઈ બોલશે ને તો હું ચૂપ નહીં બેસું. આવ બેટા. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. થાકી ગયો છે મારો દીકરો કા? ના ચાલ્યા કરે, હવે કામ છે તો. બેટા પાણી લઈ આવ ને, થાકીને આવ્યો છે મારો દીકરો. એટલે તો છે ને મમ્મી, હું મારા માટે પણ બોટલ તૈયાર જ રાખું પાણીની. મને આ રસોડા સુધી ચાલીને લેવા જાવ બિલકુલ ના ગમે. એટલે તમે પણ છે ને ભાઈ એવું જ કરવા માંડો. આવી રીતે બોટલ જોડે જ રાખવાની પાણીની, તો શું ક્યાંય જવું નહીં લેવા માટે. કેમ બેટા, તને માટલા સુધી જવામાં તકલીફ પડે છે? થોડી. હા તો થોડીક જ પડે છે ને, તો બાકીની થોડીક સગવડતામાં જા પાણી લઈ આવ. છે ને એમની પત્ની ઘરમાં, જતી તો નથી રહી હજુ પિયર. જ્યારે જતી રહેશે ત્યારે હું સેવા કરીશ ભાઈની. પણ બેટા અત્યારે કંઈ હાજર. વાંધો નહીં મમ્મી, મારે પાણી નથી પીવું. એમ પણ એ પાણી પીને મને પચશે નહીં, રવા દો ને. જો ભાઈ, જ્યાં સુધી આપણી પત્ની આપણા ઘરમાં હોય ને ત્યાં સુધી નાની વહુને કામ ના સોંપાય. અને આમ પણ એ મોટા છે, તું થોડું વધારે કામ કરી લે, શું ફરક પડવાનો? બસ ગોપી, તારા જેઠ છે, તો થોડુંક તો માન મર્યાદા મારે કે અહીંયા પણ પૈસાનો પાવર બતાવવાનો. ચાલ છોડ, એ અમે મા દીકરો સમજી લઈશું. બેટા રોનક, લાઇટ બિલ આવ્યું છે 3500 રૂપિયા જેવું. હા,
થોડા દિવસ ખમો, મારે પગાર આવે ને એટલે હું કંઈ કરી આપું. પણ બેટા પરમ દિવસની ડ્યુ ડેટ છે, નહીં તો આવીને કાપી જશે. તો તમારે મને પહેલાં કહેવું જોઈએ ને. આજે બોલો છો કે પરમ દિવસની ડ્યુ ડેટ છે, પહેલાં કહ્યું હોત તો હું કંઈક એડજસ્ટમેન્ટ કરત કે કોઈ પાસેથી લઈ લેત. હવે અત્યારે મારી પાસે પૈસા નથી તો હું શું કરું? હા બેટા, એટલે તો હું તને કહેતી નહોતી. મને ખબર હોય ને કે તારો ઉપાડ જ નથી આવતો હમણાંથી તો. અરે ગોપી, આદિને ફોન કર ને, થોડા પૈસા મોકલે લાઇટ બિલ ભરવા માટે. એ કેવી રીતે મોકલે પૈસા? કેમ? મમ્મી તમને ખબર છે ને કે વિદેશ ગયા છે ને તો એ પણ લોન લઈને ગયા છે. એ લોનના હપ્તા ભરે કે પછી આ ઘરનો ખર્ચો મોકલે? બસ ગોપી, તારો વર છે ને એ મારો દીકરો છે અને એની ભલે એ લોન લઈને ગયો છે, ભલે એ હપ્તા ભરે, પણ આ ઘર માટે એની પણ ફરજ છે ને. તો કે ને એને મોકલશે થોડાક, 4-5 હજાર મોકલશે તો એ કંઈ ત્યાં ગરીબ નહીં થઈ જાય અને ન તો એના લોનના હપ્તામાં કંઈ કપાણી થાય. મમ્મી, હજુ એમને નોકરી મળી અને થોડો સમય થયો છે. નોકરીમાં જે જગ્યાએ કામ કરે છે ને ત્યાં એને રહેવાનું કે જમવાનું નથી આપતા. અહીંયાની જેમ 5-10 હજાર ભાડું નથી હોતું ત્યાં. વિદેશમાં કેટલું ભાડું હોય ઘરનું એનો આઈડિયા છે તમને? છે કેટલો ખર્ચો થાય એની ખબર છે પહેલા? છે. હા, તો પછી કેમ માંગો છો તમે પૈસા? હા, પણ જેટલો ખર્ચો થાય છે, જેટલા ભાડા હોય છે ને એનાથી 10 ગણીએ એનો પગાર હોય છે, 10 ગણીએ એની આવક હોય છે. તમને એવું લાગે છે 10 ગણી આવક છે ને ક્યારેક ખર્ચામાં ફેરવાઈ જાય છે ને એનો તમને કોઈ અંદાજ પણ નથી. તમને તો લાગે છે કે વિદેશ છે એટલે ખૂબ કમાઈ છે. કમાતા હોત તો હું થોડી અહીંયા રહેતી હોત, હું પણ ના જતી રહેત વિદેશ. આ તારા તેવર જ દેખાઈ આવે છે કે વાતમાં એ વિદેશની તું વાતો કરે છે તો એમાં દેખાય જ છે તારામાં અને પેલીમાં બંનેના તેવરમાં મને ખબર પડે છે કે કોણ ક્યાં છે અને શેનો પાવર કરે છે. જો મમ્મી, હું જે કાંઈ પણ સાજ શણગાર કરું છું ને એ મારા પિયર પક્ષમાંથી પૈસા આવે છે એનું કરું છું. તમારા દીકરા મને વિદેશથી કંઈ મોકલી નથી દેતા, એટલે એવા કોઈ વેમમાં ન રહેતા કે હું તમારા દીકરાના પૈસા જ સાજ શણગાર કરું છું. તારા 2 પાવર છે, એક પિયરના પૈસાનો અને બીજો તારો વર વિદેશ છે એનો. આ બંનેનો પાવર ભેગો થઈને તું આ રીતે રહી છે. અને આ ઓલી સુષ્મા છે એના મોઢામાં જીભ છે, સવારે ઉઠે ત્યારથી એ કામમાં ને કામમાં હોય, કોઈ દિવસ એનું મોઢું કટાણું ન હોય અને તારું કોઈ દેહારું ન હોય. તમે મમ્મી કોની સાથે મારી સરખામણી કરો છો એનો આઈડિયા છે તમને? હા, કોની સાથે એટલે કેવા શું માંગો છો તમે? તો સાચી જ વાત કરીને મેં. શું ના સાંભળવું છે મારે? બોલો, શું કેવા શું માંગો છો? એટલે જો મોટા ભાઈ, મારી સાથે વધારે ગુસ્સાથી વાત નહીં કરવાની, હા? કારણ કે એમનો ને મારું કોઈ કમ્પેરિઝન જ નથી ને. એ એમની રીતે જીવે છે, હું મારી રીતે જીવું છું. એમને સાજ શણગાર કરવા નથી ગમતા, મને ગમે છે. અને આમ પણ તમારા લોકોના લગ્નને 5 થી 7 વર્ષ થઈ ગયા છે, તો પછી બની શકે કે હવે એમને કોઈ મોજશોખ કરવાની ઈચ્છા ન થતી હોય. જ્યારે હું ન્યુ મેરિડ છું તો મને ઈચ્છા થાય છે સજવા દજવાની. એમાં તમને લોકોને પ્રોબ્લેમ શું છે? અમને જરાય પ્રોબ્લેમ નથી. બસ તો. તમારી લાઈફ છે, તમારે જેમ જીવી હોય તેમ જીવો, પણ બીજાની લાઈફમાં ઇન્ટરફિયર કરવાનું પણ બંધ કરી દો. અને સુષ્માને તમે જે વારે ઘડીએ ટોન્ટ મારો છો ને ટોકો છો ને એ મને બધી ખબર છે. મમ્મી, તમને ખબર નથી, પાછળથી સુષ્માને ગમે તેમ બોલે છે અને અપમાન પણ કરે છે. તમે નાના છો ને તો મોટાનું માન રાખતા પણ શીખો થોડું. હું રાખું જ છું મોટા ભાઈ, પણ મોટા જ્યારે નાનાની જિંદગીમાં દખલઅંદાજી કરે ને ત્યારે નાના લોકોને પણ મોટા લોકોની લાઈફમાં દખલઅંદાજી કરવી પડે. શું દખલ અંદાજી કરી અમે તમારા જીવનમાં? તમે જેમ રહો છો એમ રહેવા દીધા છે, તમે જે કરો છો એ કરવા દીધા છે. કોઈએ તમને ટોક્યા નથી તો પણ તમને પ્રોબ્લેમ છે અમારાથી? વાહ, હું કેવી સાડી પહેરું છું, એ સાડી ક્યાંથી લાવું છું, કેવું મંગળસૂત્ર પહેરું છું, નવો ચેન આવે છે, તો બધું જ એમને પૂછવા જોઈએ છે ને. શું કામ પૂછે છે? કેમ કે મારાથી એમને જેલસી થાય છે. બાય ધ વે, તમારા લોકો સાથે મારે માથાકૂટ કરવી જ નથી અને મહેરબાની કરીને આદિત્ય પાસે પૈસા માંગવાની બિલકુલ કોશિશ ના કરવી. હું આજે રાતે જ એને ફોન કરીશ. મારો દીકરો છે, ફોન નહીં કરવાની ને દખલ અંદાજી નહીં કરવાની. શું સમજે છે એના મનમાં? કઈ વાંધો નહીં, હું કઈ કરું છું મમ્મી, છોડો ને. ના, તું ટેન્શન નહીં લે, હું છું ને, હું કંઈ પણ કરીશ. રોનકભાઈને શું ચડાવ્યા છે? મેં કંઈ નથી કીધું રોનકે. વધારે પડતા ડ્રામા નહીં કરવાના મારી સામે. બધી ખબર પડે છે મને. રોનકભાઈ મારી સાથે આ રીતે કોઈ દિવસ વાત કરતા જ નહોતા. તમે જ કંઈક કીધું હશે ને? સાચું કહું છું ગોપી, મેં રોનકને કશું નથી કીધું. અચ્છા, મેં રોનકને કશું નથી કીધું. વધારે પડતું ભોળું બનવાની જરૂર નથી. મને બધી છે, હા, ગાંડી નથી હું. જે રીતે મારી સાથે રોનકભાઈ વાત કરતા હતા ને મને બધી સમજાય છે વાત, કે નક્કી તમે કંઈક કાન ભર્યા હશે એમના. રોનકે કંઈ કીધું તને? ના ના,
હું એમ જ ગાંડી છું ને કંઈ આવીને ભાષણ કરું છું. શોખ થાય છે મને તમારી સાથે ઝઘડો કરવાનો. અરે હું સાચું કહું છું ગોપી, મેં રોનકને કશું નથી કીધું. સીધી રીતે કહેશો કે પછી હું કંઈક નવું કરું? સાચું કહું છું ગોપી, મેં રોનકને કશું જ નથી કીધું. એક ને એક વાત નહીં કરવાની. મેં કશું નથી કીધું, મેં કશું નથી કીધું. તો એ ગાંડા છે કે મારી સાથે આ રીતે વાત કરવા માંડ્યા? અરે પણ હું રોનકને શું કામ કહું? એ સાચે સાચું કહી દઉં, તમને મારાથી પ્રોબ્લેમ એ છે ને કે મારો હસબન્ડ વિદેશમાં છે, મારા પિયરમાં બધા પૈસાવાળા છે, હું આ રીતે નવા ચેન મંગલસૂત્ર લઈ શકું છું અને તમે નથી લઈ શકતા. ના ગોપી, મને એ વાતનો તો કોઈ જ વાંધો નથી. અરે મને તો ખુશી છે કે સારું ચાલ તારા મોજ શોખ તો પૂરા થાય છે, તું ખુશ તો છે. મને તારાથી એવો કોઈ જ પ્રોબ્લેમ નથી. વાહ, જો દુનિયામાં દરેક જેઠાણી તમારા જેવી હોય ને તો દરેક દેરાણી એની જિંદગીમાં ખુશ જ હોય. પણ અફસોસ કે મને એવી દેરાણી મળી નથી. જેવા દેખાડા કરો છો ને એવા બનતા શીખો. આવા ખોટા ડ્રામા કરવાની કોઈ જરૂર જ નથી ને. જો ગોપી, તને રોનકના કોઈ વાતથી ખોટું લાગ્યું હોય ને તો એના વતી હું તને સોરી કહું છું. વાહ, બહુ મસ્ત આવડે હા તમને. પેલા ચડાવો, પછી મમ્મીને ચડાવો, પછી મારા જેઠ અને મારા સાસુ મળીને મારા પર અત્યાચાર કરે, મારી સાથે મિસબિહેવ કરે, મારી સાથે ગંદી રીતે વાત કરે અને પછી તમે મને સોરી કહીને મારી પાસે સારા બની જાઓ. કેમ કે તમને એવું હશે ને કે તમે મારી પાસે સારા બનીને રહેશો તો હું તમને આવી કોઈ ગિફ્ટ્સ આપીશ, મોંઘી મોંઘી વસ્તુ આપીશ, મારી આવી સારી એવી સાડીઓ તમને હું પહેરવા આપીશ. એટલા માટે આ બધા નાટક કરો છો ને? ના ગોપી, એવું કંઈ જ નથી. તું ખોટું વિચારે છે આ બધું. અરે હું જ ખોટી છું ને, તમે જ સાચા છો, અમે બધા ખોટા અને તમે એક જ તે સતી સાવિત્રી. ગોપી તું આવું શું કામ બોલે છે? કેમ કે તમારા લક્ષણ એવા છે. જો ગોપી, હું તને ક્યારેય કોઈ વસ્તુ કહું છું, હું તને ક્યારેય કોઈ બાબતે વળી છું, ટોકી જરાય છું? નહીં. ના ના, કદીએ નહીં. તમે મને કશું જ નથી કહેતા. તમે બધું જઈને ભાઈને કહો છો અને સાસુમાને કહો છો, એટલે બંને મળીને મને ખીજાય, મારા પર અત્યાચાર કરે અને તમે મસ્ત મોજથી રહી શકો. ના ગોપી, તને છે ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હું ક્યારેય રોનકને તારા વિશે તો નથી જ કહેતી આવું કંઈ. અમારા બે માણસ વચ્ચે વાત પણ થાય ને તો એવી કોઈ ચર્ચા નથી થતી કે તમે ગોપીને વળજો કે તમે ગોપીને આમ કહેજો. હું તો ઉલટાનું એમ કહું છું કે ગોપી નાની છે, એનાથી કંઈક ભૂલ થાય બી તો આપણે એને માફ કરી દેવાની. આપણે શું કામ એને કંઈ કહેવાનું? ઓકે, હું નાની છું ને તો હવે આજથી યાદ રાખો, આ ઘરમાં જે નાના મોટા હું કામ કરતી હતી ને, જેમ કે વોશિંગ મશીનમાં કપડાં નાખવા, સૂકવવા જવા, પાછા એને લઈને આવવા, આ બધા કામ નાના નાના કામ પણ હવે તમારે જ કરવાના છે. કેમ કે હું નાની છું ને, તમે જ તો મને કીધું નાના હોય થોડા કામ કરે, એટલે આ ઘરના બધા કામ હવે તમે જ કરજો. સારું ગોપી, તું એનું ટેન્શન ના લઈશ. તારે કંઈ જ કામ ના કરવું હોય તો કશો વાંધો નહીં, ઘરના કામ બધા હું કરી લઈશ. પણ જો તું છે ને આવી રીતે ખોટી મારી પર શંકા ના કરીશ. હું ક્યારેય તારા વિશે ખોટું નથી વિચારતી અને ક્યારેય મેં રોનકને તો તારા વિશે ચડાયા જ નથી કે ના તો મમ્મીને ચડાયા. કાશ તમે જેટલી આ ભોળી ભોળી વાતો કરો છો ને એટલા ભોળા હોત, પણ અફસોસ કે તમે છો નહીં ને. જો ગોપી, હું હજુ પણ કહું છું કે મેં રોનકને એવી કોઈ જ વાત નથી કરી. તો એમને કેવી રીતે ખબર પડી કે હું તમારી સાથે નાની નાની વાતમાં જીભા જોડી કરું છું? જાતે જ ખબર પડી ગઈ. જો અને ગોપી, મારે કરવી નથી આ જીભા જોડી, મને બિલકુલ નથી ગમતું, જરાય નહીં. મને આવું બધું કરવું ગમે જ નહીં. પણ શું છે ને કે તમે આ ગરીબડા ભાભી મારા લમણે લખાયા છો ને એ અફસોસના લીધે હું આ જીભા જોડી કરું છું. જો ગોપી, કદાચ એવું બની શકે કે આવી રીતે વાત કરતા રોનક તને એક બે વાર જોઈ ગયા હોય અને એટલે તને કહેતા હોય. બાકી હું તો ક્યારેય રોનકને એવું નથી કહેતી કે તમે મારી ફેવર લઈને ગોપી સાથે લડો કે બાને કહો. પણ આવું બની શકે કે આપણે બે જણા વાત કરતા હોય અને એ ક્યાંક જોઈ ગયા હોય અને એના જ લીધે તો એમનો પગાર આટલો ઓછો છે અને એના જ લીધે તો આ માણસ ક્યારેય જીવનમાં તરક્કી નથી કરી શક્યા. ખબર છે કેમ? કેમ કે દેરાણી જેઠાણીની પંચાયત પણ એને જરૂર કરવી હોય. મમ્મીને હું શું કહું છું, જેઠાણીને હું શું કહું છું, આ જ ધંધો કર્યો છે તમારા પતિ દેવે. જો મારા પતિ જેવો ધંધો કર્યો હોત ને પોતાની અંદર ઝાંખીને જોવાનો, તો લગભગ તમારો વર પણ મારા વરની જેમ વિદેશમાં હોત. આમ હવે કામે વળગો, સવારની ચા બગાડીને એટલે આજનો આખો દિવસ મારો ફેલ થઈ ગયો છે. હવે જમવાનું મળશે કે પછી ભૂખ્યું મરવાનું છે? ના બનાવું છું. હું દાળ વઘારતી હતી, બહાર લીમડી લેવા જતી હતી. જાઓ, લીમડી ને લીમડો જે જોતું એ લઈ આવો. લીમડી લેવા જતી. અરે બેટા સુષ્મા, તું કેમાં વાળે છે? અરે થોડુંક કામ તો એને શોખ.
એને કહે કે તું કંઈક કર એમ. હા મમ્મી, એ નાના મોટા કામ તો કરે જ છે ને, અને આ ખાલી આટલું જ વાળવાનું હતું, તો મેં કીધું લાઈને નવરી જ છું તો મેં વાળી લીધું. સરસ. બેટા મને તું એટલું ખાલી સમજાવ કે નાના મોટા કામ ગોપી કરી લે છે, તો આ આટલું જ વાળવાનું હતું, આ કામ નાનામાં આવે કે મોટામાં આવે? મમ્મી, આ કામ નાનામાં જ આવે. તો ગોપી કેમ નથી કરતી? મમ્મી એમ પણ એ નાની છે, અને હું નથી ઈચ્છતી કે બધા જ કામ હું એને ચીંધ્યા કરું, અને થોડી ઘણી મદદ તો એ મને કરે જ છે ને, એટલું મારી માટે બહુ છે. કામ ચીંધ્યા કરું એટલે? એ આ ઘરની વહુ છે, એ અહીંયા મજા કરવા નથી આવી, શોભાનો ગાંઠિયો થઈને નથી આવી. હા, મારો દીકરો વિદેશ છે એનો અર્થ એમ નહીં કે અહીંયા એણે વિદેશીની જેમ રહેવાનું. એ આપણું ઘર, આપણી પરિસ્થિતિ અને આપણું સ્ટેટસ લેવલ બધું જોઈને આવી છે, એટલે એને એટલી તો ભાન પડવી જ જોઈએ કે ઘરના દરેક કામમાં એને હાથ તો આપવો જ પડે. મોટા તું કરે, નાની એ કરે, શું છે આ બધું? તારો વર ઓછું કમાય છે એટલે તારે કામનો લોડ વધારે, અને એનો વર કમાય છે એટલે એણે કામ નહીં કરવાનું. મમ્મી, મને તો એ નથી સમજાતું કે ગોપીને કમી કઈ વાતની પડે છે. હું એક જેઠાણી તરીકે ક્યારેય એની સાથે મેં જેઠાણીપણું નથી કર્યું. મેં હંમેશા એને નાના બેનની જેમ રાખી છે, પણ ખબર નહીં એને મારાથી શું નફરત છે. જ્યારે હોય ત્યારે એ મારી સાથે સારું વર્તન નથી કરતી, મને ગમે તેવું બોલે છે, અને હું કોઈ કામ ચીંધું તો એ મને ચોખ્ખી મોઢા પર ના પાડી દે છે. મમ્મી, મને તો એ નથી સમજાતું કે હું એની સાથે એવું તો કેવું વર્તન કરું કે એના મનમાં હું વસું. તારે એના મનમાં વસીને શું કામ છે? મારા રોનકને તું ગમે છે, મને તું ગમે છે, આદિને તું ગમે છે, બસ પૂરતું છે એટલું. ના મમ્મી, એને ગમવાની કાંઈ જરૂર નથી. ના મમ્મી, એક ઘરમાં રહેવું હોય ને બધાને સાથે મળીને, તો માત્ર મારા વરને ગમવું, તમને ગમવું, મારા દિયરને ગમવું એ જ મહત્વ નથી, પણ જેની સાથે મારે આખો દિવસ વિતાવવાનો હોય ને એ મારી દેરાણી છે. એને બી તો હું ગમવી જોઈએ ને. જેવી એ મને ગમે છે ને એવી હું પણ એને ગમવી જોઈએ ને, પણ હું એને નથી ગમતી, એટલે મને એમ લાગે છે કે એને મારાથી શું દુઃખ છે. ના બેટા, આ તો તારા ઊંચા સંસ્કાર છે, તારા મા બાપના સંસ્કાર છે, તારા ઘરની ખાનદાની છે કે તું એવું વિચારે છે કે એને તું ગમવી જોઈએ. પણ એક વાત કહું, એક ઘરમાં 4-5 જણા હોય અને માતા પિતા, છતાંય માતા અને પિતા બધાયને એક સરખો સંતોષ ક્યારેય નથી આપી શકતા, અથવા તો આપે છે તો બધાને ક્યાંક ને ક્યાંક તો ઓછપ લાગે જ છે. એટલે તું એવું નહીં વિચાર કે તું અમને બધાને ગમે છે તો એને ગમવી જ જોઈએ, અને જબરજસ્તી પ્રેમ કરવો કે કરાવવો એ અગત્યનું નથી બેટા. બસ તું તારી ફરજ નિભાવે છે ને, અને ઘરની વડીલ હું છું, મને તું અને તારા સંસ્કાર અને તારું વર્તન ગમે છે. તારો ઘરવાળો છે એને તારી સાદગી ગમે છે, તું એનું માન રાખે છે એ ગમે છે. તારો દિયર છે જેને તું નાના દીકરા અથવા તો નાના ભાઈની જેમ રાખે છે એને ગમે છે. પૂરતું છે આટલું, એટલે અફસોસ નહીં કર. અને બેટા ચા. મમ્મી, તમે છે ને આ બધી વાત ગોપીને નહીં કરતા, નહીં તો એને એમ લાગશે કે હું તમને ચડાવું છું એના વિશે. પણ તમે છે ને આ વાત સાંભળ્યા પછી એવું જ રાખજો કે તમને કંઈ ખબર જ નથી. કેવું ને, એક માં હોવા છતાં ટાળો વાળો કરવો પડે, કંઈક છુપાવવું પડે, ક્યાંક કેવું ન જોઈએ. શા માટે? માં છું, મારા માટે બંને દીકરા મારી ડાબી જમણી આંખ છે. એકને વાગે તો બીજાને તકલીફ થવાની જ છે. તો વહુ પણ એમ જ હોય, એકને દુઃખ હોય, એકની આંખમાં આંસુ હોય તો બીજી કેવી રીતે હસીને રહી શકે? હા મમ્મી, એટલે મારી જે આ ફરજ છે ને એ તો હું કહીશ.
પણ કહેવાની રીત અલગ હશે ને બેટા. ચાલ હું જાઉં. હા. ચાલ આજે હું તારા માટે ચા બનાવું હો બેટા. બસ આ ગોપીને વહેલી સમજ આવી જાય મારી માટે એટલું જ બહુ છે. જે દિવસે ગોપી સમજી જશે ને એ દિવસે આ ઘર સાચું સ્વર્ગ બની જશે. ઓહો હો, આ તો સ્વર્ગેથી અપ્સરા ઉતરી, પૂરતી ઊંઘ કરીને, એ પણ સવારે 9 વાગે. ક્યાં હતા આખી રાત તમે? વહેલી ઉઠી ગઈ આજે થોડી, મારે 10 વાગે ઉઠવું હતું. આખી રાત શું કરો છો? ઊંઘ નથી લેતા? ના, ન લઈ શકું ને, કેમ કે કાલે કિટ્ટી પાર્ટીમાં ગઈ હતી. હવે છે ને મારે લાગે છે કે પાર્ટીમાં, પાર્લરમાં, ફરવા બધે જવાનું બંધ કરવું પડશે, કેમ કે આવા ગરીબ પરિવારમાં મારા લગ્ન જો થયા છે. સરસ. કીટી પાર્ટી આખી રાત ચાલે? મેં તો સાંભળ્યું છે કે તમારા વાળી કીટી પાર્ટી દિવસમાં હોય, જ્યારે બધા એના વરો કામ ધંધે પરસેવા પાડતા હોય ત્યારે તમારી કીટી પાર્ટીની મેમ્બર્સ એસીમાં બેસીને પાના રમતી હોય, હાઉઝી રમતી હોય અને જાત જાતના સ્નેક્સ ખાતી હોય. એમાં એવું છે ને મમ્મી કે મારી જે બધી ફ્રેન્ડ્સ છે ને એ બધાના પતિદેવ મારા પતિદેવની જેમ વિદેશમાં છે, અને પાર્ટીમાંથી આવીને આ તમારા દીકરાનો ફોન આવ્યો હતો તો મારે વાત પણ કરવી કે નહીં? લાગે છે કે હવે એમની સાથે વાત કરવામાં મારે તમારી પરમિશન લેવી પડશે. જો તું કીટી પાર્ટીમાં જાય કે મારા દીકરા હારે વાત કરે કે જે કરવું હોય તે કર, પણ સવારમાં આપણા ટાઈમે ઉઠી જવાનું, ઇન્ડિયન ટાઈમે. અને ઘરના જેટલા કામ આપણા સવારથી રૂટીનમાં આવે છે ને એ એકલી સુષ્મા નહીં કરે, તારે પણ કરાવવા પડશે. અને જો ન કરવા હોય તો કામવાળી રાખ, તારા ભાગના કામ કામવાળી કરશે અને પગાર તું ચૂકવીશ. શું કામ? શું કામ એને આવું બધું કરવાનું? અને તો? હું શું કામ પગાર ચૂકવું ભાઈ કામવાળીનો? છે ને ઘરમાં કામ કરે છે ને ભાભી, અને થાય એટલા કામ હું કરી લઉં છું. તું શું કરે છે મને દેખાય છે. ભાભી મારી કોફી બની ગઈ. ભાભી હજી કેમ રસોઈ નથી થઈ? અને આવે એટલે ખાવાનું ને પીવાનું. આના છે બાર ફ્રેન્ડ સાથે કીટી પાર્ટી અને ઘરમાં પર્સનલ કીટી પાર્ટી. આના સિવાયના બીજા કોઈ તારા કામ છે? અને એને સજી ધજીને હરવું ને ફરવું. ઓર્ડર આપવા ને મમ્મી, એ પણ એક કામ છે. ભાભીને હું ઓર્ડર ના આપું ને તો લગભગ આ ઘરના એક પણ કામ ના થાય. કારણ કે તું પહેલાં આવી આ ઘરમાં. જ્યારથી સુષ્મા આ ઘરમાં વહુ બનીને આવી છે ને, તારા આવ્યા પહેલાંના દિવસ સુધી મારે એને સીંધવું નથી પડ્યું, કેવું નથી પડ્યું, ઓર્ડર નથી કરવો પડ્યો. અને તારા આવ્યા પછી એટલી બધી બિઝી થઈ ગઈ છે કે બિચારી કામે પહોંચી નથી વળતી. પણ અને મમ્મી, તારે કંઈ કામ કરવા નથી. તમારે એવી જ વહુ શોધવી હતી ને કે જેવી તમારી મોટી વહુ છે. તમે શું કામ આવી મોડર્ન વહુ શોધી છે? આ જો સાડી પહેરીને જે ફરું છું ને એ પણ તમારા લીધે. હા, બાકી હું આ બધું પહેરીને ફરું એ નહીં, કેમ કે હું એવા પરિવારથી આવતી જ નથી. અને તમને ખબર છે ને કે મારા ઘરમાં કેટલા નોકર ચાકર હતા, મેં કોઈ દિવસ મારા ઘરે કોઈ કામ કર્યું જ નથી. તો કેવી રીતે તમે અપેક્ષા રાખો છો આવી કે હું અહીંયા કામ કરીશ? સાચી વાત છે તારી, બિલકુલ સાચી વાત છે. શું કરું? તું તો મને ઉપરથી નીચે સુધી જરાય ગમી નહોતી, કારણ કે આ તારા બધા નખરા જોઈને મને ખબર જ હતી કે આ બાઈ મારા ઘરમાં બિલકુલ કામ નહીં કરે, ખબર જ હતી. તો પછી શું કામ ને આટલો મોટો ગુનો કર્યો? શું કામ લાવ્યા છો મને? પેલો મારો ઈ વિદેશ બેઠો છે એના મનમાં અને નજરમાં તું વસી ગઈ, ને મને શું ખબર કે લગ્ન પછી એક અહીંયા અને બીજો ત્યાં હશે. બસ હા મમ્મી, તમે જ આવો શબ્દ બોલ્યા હતા કે મને એવી વહુ જોઈએ છે કે મારા આંગણે ઊભી હોય ને તો શોભે. એટલે કે તમને પણ દેખાવડી અને આમ વ્યવસ્થિત છોકરી જોતી હતી, એટલે તમે મને પસંદ કરી હતી. હવે આ બધો ગુનો તમારા આદિત્ય દીકરાનો છે એવું ના બોલો. હજી તને વેમ છે? મારા આંગણે ઊભી હોય અને શોભે એવી છોકરી મને ગુણવાન અને સંસ્કારી જોતી હતી, દેખાવડી નહીં. ધોળા તો ગધેડાય હોય પણ ઘોડાની જેમ દોડી થોડા શકે. એટલે મને સુષ્મા જેવી જ ગમતી હતી. પણ તો પછી એક કામ કરો ને, આ તમારી સુષ્મા વહુને અને તમારા મોટા દીકરાને જ્યાં ઘરમાં રાખો ને, આદિત્ય આવશે ને વિદેશથી એટલે હું અને આદિત્ય જતા રહેશું બીજે રહેવા. આમ પણ તમને અમે તો નડીએ જ છીએ ને. વિદેશ વિદેશ વિદેશ
એક વાક્યમાં 4 વાર તો વિદેશ આવે તારું કે ઈ વિદેશ છે વિદેશ છે. અરે બધાને ખબર છે એ વિદેશ છે, પણ હમણાં જ તું કહેતી હતી કે લોન લઈને ગયો છે, હપ્તા ભરે છે, ખાવા પીવાનું પોતાનું કરે છે, ત્યાં તો એટલી ગરીબાઈમાં ઈ રહી છે. હા તો એમાં હું કંઈ ના કરી શકું ને. એમને અને તમને શોખ હતો એમને મોકલવાનો, મને તો કંઈ શોખ નહોતો કે તમે જાઓ ત્યાં. અને હું જે રહું છું અને જે ટાપટીપ કરું છું ને એ મારા પિયરના પૈસે આય કરું વાહ. છું. એટલે તમારે મને તો એવું કહેવાનું જ નહીં કે તું આમ ના કર. ખબર જ હતી કે આ વિદેશ તો 4 વાર આવી ગયો, પણ પિયરના પૈસાવાળી વાત કેમ ન આવી? એ તો આવી જ જોઈએ, તો તારો ડાયલોગ પૂરો થાય ને. ચાલ હવે કામ કર, બહુ થયું. હું કોઈ કામ નથી કરવાની. ભાભીને કરવું હોય તો કરે, નહીતર કંઈ નહીં. ક્યારેક તો લાગે છે કે હું અહીંયા કામ કરવા માટે જ આવી છું. શું સમજતા હશે પોતાને કે ઓર્ડર કરશે ને હું કામ કરીશ? ક્યારેય નહીં. હવે આને મારે કેમ સુધારવી? કંઈ પણ વાત કરવા જાઓ એટલે પિયરના પૈસા અને વરનું વિદેશ આવી જ જાય. એક વાત માનવા તૈયાર નથી. આવ બટા રોનક, આહા, થાકી ગયો ને દીકરા? પાણી લઈ ના આવ. ના કંઈ નહીં, જરૂર નથી. તમને સારું છે ને હવે? હા બેટા કાલે તમને થોડું નબળાઈ જેવું હતું ને, એટલે હવે તો સારું છે ને? સારું છે હો બેટા. આ બધું વાતાવરણ હમણાં ચેન્જ થાય છે ને, એટલે ઠંડુ ગરમ ભેગું થાય એટલે થાય એવું. મમ્મી, એક વાત પૂછવી હતી. અરે બોલ ને બેટા. હવે તમારી રજાની જરૂર છે. એમાં એવું છે કે તમને તો ખબર છે કે આદિ વિદેશ ગયો, એના માટે પર્સનલ લોન કરાવેલી એણે, અને એનું વ્યાજ અને હપ્તા ઘણા મોંઘા થઈ જાય આપણને. તો હું વિચારતો હતો કે આ ઘર ઉપર આપણે લોન લઈ લઈએ તો? પછી લોન લઈ લઈએ પછી? એમાં એવું છે ને મમ્મી કે આ ઘર ઉપર આપણે લોન લેશું ને તો એ પેલી લોન કરતાં આપણને સસ્તી પડે છે, એટલે હપ્તો પણ નાનો થઈ જશે અને ચૂકવાઈ પણ જલ્દી જશે. અને આદિના માથેથી પર્સનલ લોન ઉતરી જશે તો આપણે એને કહેશું કે તારે હપ્તા ભરવામાં મદદ કરવાની, અને ન કરે તો હપ્તા હું ભરીશ અહીંયાથી, તો એ કમાઈને મોકલશે, તો એ ઘરકામમાં કામ લાગશે. હા, આઈડિયા સારો છે. મને કેમ અત્યાર સુધી ના આવ્યો? સાચી વાત છે, એની લોન તો મોંઘી પડે. હા તો છે તારા ધ્યાનમાં કોઈ તારો ફ્રેન્ડ, કોઈ એજન્ટ? હા, એ મેં એજન્ટ સાથે વાત કરી હતી એટલે જ મને ખ્યાલ આવ્યો. એકચ્યુઅલમાં આપણે જેની પાસે પર્સનલ લોન કરાવેલી ને એનો જ ફોન આવ્યો હતો કે ભાઈ હમણાં ઓફર ચાલે છે, તો તમે પર્સનલ લોનની બદલે આ મોર્ગેજ લોન કરાવી લેશો ને તો તમને ફાયદો થઈ શકે, કારણ કે પ્રોપર્ટી ગેરંટીમાં આપીએ એટલે લોનનું વ્યાજ ઘટી જશે. ઓકે. પણ આ તો શું છે કે ગેરંટીમાં પ્રોપર્ટી આપવાની છે, એટલે એક રીતે જોવા જઈએ તો ગીરવે મૂકવાનું જ થયું, એટલે મારે તમને પૂછવું તો પડે ને. ના ના, તારી આઈડિયા તો સારી છે, મને ગમ્યું એ ખરું. આપણે થોડાક પૈસા બચતમાં રહે. પણ રોનક, તને શું લાગે છે કે તારા વિચારો તો સારા છે, ભાઈને થોડા બોજામાંથી હળવા કરવાનો, ઘરમાં 2 પૈસાની મદદ કરવાનો, લોન થોડી સસ્તી પડવાનો, પણ ઓલી મહારાણી સમજશે અને એ આપણા ઘરમાં પૈસા આવવા દેશે? પણ આપણે એને શું કામ આમાં વચ્ચે લાવવાના જ છે? હવે આ તો આદિ મારે ને તમારે સમજવાનું છે ને. એને ક્યાં લોન ચૂકવવાની છે? મારે કમાવું અને મારે ભરવા છે. આદિ કમાશે અને હેલ્પ કરશે. રોનક, જેવી રીતે તું સુષ્મા સાથે બધી વાતો શેર કરે છે ને બેટા, એવી રીતે આદિ પણ ફોન આવે ત્યારે એની સાથે વાત તો શેર કરશે. હું તું ને સુષ્મા નહીં કહે, સુષ્માને તો ચાલો એ બિચારી કોઈ દી વચ્ચે પડતી નથી, હું અને તું નહીં કહીએ, પણ આદિ તો કહેશે જ કે મમ્મીએ ને ભાઈએ આવું કંઈક વિચાર્યું છે. હું એમ નથી કહેતો કે આપણે એનાથી વાત છુપાવીએ, આપણે વાત તો કરવાની જ છે. કે આદિ કહે કે આપણે કહીએ એનાથી ફરક નથી પડતો. હું એમ કહું છું કે હવે લોન લેવી, ભરવી, કોણ ભરશે, કઈ રીતે ભરશે, એ બધામાં એને દખલ કરવાની જરૂર જ નથી. એ મારે એને આદિને સમજવાનું છે ને. આદિ માટે જ્યારે આપણે લોન લીધી ત્યારે આપણે એને પૂછવા ગયા હતા નહીં ને? ત્યારે એને એક પણ વખત વચ્ચે કહ્યું હતું એના પપ્પા પાસે આટલા પૈસા છે, છતાં પણ એને એકવાર પણ આપણને કહ્યું કે હું મારા પપ્પા પાસેથી અપાવી દઉં? નહીં ને? તો પછી હવે આ વાતમાં પણ દખલ નહીં આપવાની ને એણે? હા, એમ દખલ નહીં આપે, પણ જે વાત તું આદિને કરશે ને કે અહીંયા લોનના હપ્તા અમે ભરશું ને ઘર ચલાવવાના પૈસા તું થોડાક મોકલજે એટલે બધું બેલેન્સ થયા કરે, તો એ ત્યાંથી પૈસા મોકલવાની જે વાત છે
એ પૈસા આપણા હાથમાં આ બાઈ આવવા દેશે? નહીં આવવા દે. અરે ના ના, એવું શું કામ થાય? અને હું આદિને કહી દઈશ ને કે પૈસા મારા ખાતામાં જ ન ખાવે, પછી તો પ્રોબ્લેમ જ નથી. મારે એમની પાસે માંગવાનો તો સવાલ જ નહીં આવે ને પછી. હા તો બરાબર છે. બાકી જો એના ખાતામાં આવશે ને તો મને નથી લાગતું કે તારા હાથમાં એક પણ રૂપિયો આવે. ના ના, હું આદિ સાથે વાત કરી લઈશ અને પછી જ આપણે આગળ વધશું. બરાબર. હવે વિચારું છું કે જેમ બને એમ જલ્દી આ એક પ્રોસેસ કરી નાખીએ. હા, તમને હા. કોઈ શંકા તો નથી ને? ના, તમને ના, ના. પ્રોબ્લેમ હોય તો કહી દેજો. બેટા તું અને આદિ જે કરો ને એ મને બધું માન્ય જ હોય. મને ખબર છે કે મારા આપેલા સંસ્કાર ક્યારેય ખોટા ન હોય અને મારું લોહી પણ ખોટું ન હોય. એટલે તું ટેન્શન નહીં કર. પણ એક વાતનો થોડોક ડર છે. હવે શું થયું? શેનો ડર છે તમને? આપણા ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે ને હમ. બે વહુઓ વચ્ચે, એ બે વહુઓનું મારી સાથે આદિના કાને આ વાત નહીં નાખતો. એ બિચારો ત્યાં છે, એ ટેન્શનમાં આવી જશે. એ બધી નાની નાની વાતો આદિને કરીને અત્યારે શું ટેન્શન આપવાનું? એ નહીં હજુ ત્યાં સેટ થાય છે તો આપણે એને મોજથી રહેવા દઈએ. હું જ્યારે પણ ફોન આવે એમ જ કહું છું કે બધા મજામાં છે, અહીંયા તારે ચિંતા કરવાની જ નહીં. તારે ત્યાંનું તારું કામ સંભાળવાનું, અમારી ચિંતા બિલકુલ ન કરતો. સારું. અને જો તમને એમ લાગતું હોય કે કદાચ આદિ ભવિષ્યમાં મને લોનના હપ્તા ભરવામાં સપોર્ટ નહીં કરે તો પછી એવું પણ ન વિચારતા, કારણ કે મને મારા ભાઈ પર પૂરો વિશ્વાસ છે. તમારા સંસ્કાર છે તો એ પણ જરૂર સપોર્ટ કરશે. તને તારા ભાઈ પર ને મને મારા બંને બાળકો પર વિશ્વાસ છે બેટા. ટેન્શન નહીં કર, તું સફળ થઈશ. અને જા આજે ને આજે જ એમને મળીને જે પણ કંઈ પ્રોસિજર કરવાની હોય, જે ડોક્યુમેન્ટ્સ આપવાના હોય બધું પતાવી દે. હા, પણ પેલે તમારી પણ એમાં જરૂર પડશે, કારણ કે મકાન તમારા નામ પર છે. હા. અને એક કામ કરો ને, મને મકાનની ફાઇલ તો આપો, તો પેલા હું એજન્ટને ફાઇલ બતાવી દઉં અને તમારા ડોક્યુમેન્ટ્સની કોપી આપી દઉં. મને કબાટમાં મારી સાડીઓ છે ને ત્યાં જ પડી છે. તમે લાવી આપો ને પ્લીઝ. મને નહીં મળે એમાંથી ને હું તમારા કબાટની સાડીઓ નથી વીખવાનો. ઓ માય ગોડ. સારું ચાલ, હું લઈ આવું છું. અને જ્યાં જ્યાં મારી સહીની જરૂર પડે ને એ લઈ લેજે. અને હજી એક વાત, હું હવે એવું વિચારું છું કે આ ઘર તમારા બંને ભાઈઓના નામ પર કરી એ દઉં. બધું પછી આપણે વિચારશું. તમે અત્યારે જે પણ પહેલા કરવાનું છે એ ફાઇલ કામ. હા, ફાઇલ હા. લઈ આવું. પહેલા એ કરીએ. હા ચાલ.